સવારે ઉઠતાની સાથે જ તમારી નાભીને સ્પર્શ કરીને આ બે શબ્દો બોલી દેજો, એટલા પૈસા આવશે કે ગણતા ગણતા થાકી જશો। આજના આ વિડીયોમાં અમે એક એવા રહસ્ય વિશે તમને જણાવવાના છીએ જેને જાણીને તમે ચોંકી જશો। તમે પૈસા કમાવવા માટે દર ભટકો છો, રાત દિવસ મહેનત કરો છો, પરંતુ એકવાર સાચા મનથી આ ઉપાય કરીને જોઈ લેજો, તમે પોતે કહેશો કે ગુરુજીએ મારી જિંદગી બદલી નાખી। સવારનો સમય હંમેશાથી મનુષ્યના જીવનમાં સૌથી મોટો નિર્ણાયક સમય માનવામાં આવે છે, કારણ કે સવાર માત્ર એક સમય નથી હોતો, આ તમારી કિસ્મતના તાળા ખોલવાનો સૌથી શક્તિશાળી દરવાજો હોય છે। આજના આ ખાસ વિડીયોમાં એક એવા રહસ્ય વિશે તમને જણાવીશું જેને સાંભળીને કદાચ તમારી જિંદગીની પૂરી દિશા જ બદલાઈ જશે, કારણ કે આ રહસ્ય સદીઓથી માત્ર સાધુ લોકો જ જાણે છે। મોટા મોટા સિદ્ધ પુરુષો જાણે છે અને અમુક એવા લોકો જાણે છે જે મનની ઊર્જાને સમજે છે, પરંતુ આજે આ રહસ્ય અમે તમારી સામે રાખવાના છીએ। જો તમે આ વિડીયોને અંત સુધી જોઈ લેશો તો તમે તમારી જિંદગીને એક નવું રૂપ આપી શકશો અને ગરીબીમાંથી બહાર નીકળીને પૈસાવાળા બની જશો। પરંતુ સૌથી પહેલા પ્રભુ શ્રી રામના સાચા ભક્ત, સાચા સનાતની હિન્દુ આ વિડીયોને લાઇક કરીને કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂર લખે। સાથે જો આ ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, તમારે બસ સવારે ઉઠતાની સાથે જ નાભીને સ્પર્શ કરીને આ બે શબ્દો બોલી દેવાના છે, પછી આખો દિવસ તમારી પાસે એટલા પૈસા આવશે કે તમે સંભાળતા સંભાળતા થાકી જશો અને તે પૈસા આવવાનું રોકાશે નહીં। હું તમને આ વાત માત્ર એક વાર્તાની જેમ નથી જણાવી રહ્યો, પરંતુ માનવ શરીરની ઊર્જા, આકર્ષણની શક્તિ, મનના તરંગો અને બ્રહ્માંડનીય કંપન, આ બધું એક સાથે જ્યારે લાઇનમાં આવી જાય છે તો તમારી જિંદગીમાં ચમત્કાર થવાનું શરૂ થઈ જાય છે। તેથી મારી આ વાતને ધ્યાનથી સાંભળજો। જ્યારે તમે સવારે વહેલા ઉઠીને પહેલીવાર તમારી આંખો ખોલો છો ત્યારે તમારું મન ખૂબ શુદ્ધ હોય છે, તે સમયે તમારી ચેતના જાગૃત હોય છે અને તમારી નાભી, જે તમારા શરીરની ઊર્જાનું પાવર હાઉસ છે, તે સૌથી વધારે સક્રિય હોય છે। નાભીને દુનિયામાં મૂળ અસ્તિત્વનું કેન્દ્ર કહેવામાં આવ્યું છે, કારણ કે જન્મ સમયે અહીંથી જ પૂરી શક્તિ, પૂરી ઊર્જા, પૂરું પોષણ તમારા શરીરમાં ગયું હતું અને આ જ તે બિંદુ છે જ્યાંથી તમારી ઈચ્છાઓ, તમારા તરંગો, તમારી માંગ બ્રહ્માંડ સુધી મોકલવામાં આવે છે। જ્યારે તમે આ નાભીને સવારમાં સ્પર્શ કરો છો અને તમારા મન, શરીર અને આત્માને એક લાઇનમાં કરી લો છો તો એ જ સમયે તમારે બે શબ્દો બોલવાના છે જે આગળ વિડીયોમાં અમે તમને જણાવીશું। તમે થોડો સમય કાઢીને આ વિડીયોની સાથે અંત સુધી બન્યા રહેજો। તમારું દરેક સપનું પૂરું થશે અને તમારી જિંદગી બેમિસાલ બની જશે। એટલું ધ્યાન રાખજો કે સવારે તમારું મન સૌથી વધારે આજ્ઞાકારી હોય છે અને તમારી આત્મા સૌથી વધારે ગ્રહણશીલ હોય છે। મતલબ આ દરમિયાન જે પણ તમે કરો છો તે સાચું થઈ શકે છે, જે પણ તમે વિચારો છો તે સાચું થઈ શકે છે। કરોડો લોકોએ નાના મંત્રો, નાના સંકલ્પો અને નાના ઊર્જા અભ્યાસોથી મોટા પરિણામો હાંસલ કર્યા છે જે વિશે તમે વિચારી પણ નથી શકતા। અને તેનું સૌથી મોટું રાજ એ છે કે બ્રહ્માંડ હંમેશા એ જ આપે છે જે તમે પૂરા વિશ્વાસથી માંગો છો, પરંતુ માંગવાનું ટાઈમિંગ એટલે કે સમયરેખા જો ખોટી હોય તો બ્રહ્માંડ તમારું નથી સાંભળતું, ભગવાન તમારું નથી સાંભળતા। પરંતુ જે સવારનો સમય હોય છે તે સવારના સમયની નાભી ઊર્જા બહુ વધારે ખાસ હોય છે, જે તમારી કિસ્મત, આત્મવિશ્વાસ, ધન, અવસર અને તમારી જિંદગીની દિશાને નિયંત્રિત કરે છે। જ્યારે આ ચક્ર જાગે છે તો જિંદગીમાં એવા મોકા આવે છે જેને જોઈને લોકો કહે છે
કે યાર આની કિસ્મત અચાનક કેવી રીતે પલટાઈ ગઈ. પરંતુ હકીકતમાં કિસ્મત નથી પલટાતી, માત્ર ઉર્જા પલટાય છે. અને એ જ કારણ છે કે સદીઓથી લોકો સવારે નાભી પર ધ્યાન આપતા જોવા મળ્યા છે. પણ મોટા ભાગના લોકોને આ વાતની જાણકારી નથી હોતી કે સાચા બે શબ્દોને જો તેઓ સવારમાં નાભી પર હાથ લગાવીને બોલી દે તો તેમની આર્થિક સ્થિતિને બદલી શકાય છે. હવે સમય આવે છે તે મહત્વપૂર્ણ બે શબ્દો વિશે વાત કરવાનો જેને જાણીને તમે તમારી કિસ્મત બદલી શકો છો. જેના વિશે વિચારીને તમે તમારું કામ મોટું બનાવી શકો છો. દુકાનદારી જમાવી શકો છો, નોકરીમાં તરક્કી લાવી શકો છો. તે બે શબ્દો એટલા સરળ છે, એટલા આસાન છે કે તમે વિચારી પણ નથી શકતા. એટલા સાધારણ શબ્દો આટલી મોટી અસર દેખાડી શકે છે, આ તો તમે ક્યારે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. પરંતુ દુનિયામાં સૌથી મોટા બદલાવ અવારનવાર સરળ વસ્તુઓથી જ થાય છે. આપણે વસ્તુઓને પોતાના મનથી, પોતાની વાણીથી કઠોર બનાવી લઈએ છીએ, કઠિન બનાવી લઈએ છીએ. પરંતુ વાસ્તવમાં જો શાંત રહી જઈએ તો બધું જ સરળતાથી સંભવ થઈ જાય છે. દુનિયામાં સૌથી મોટા બદલાવ સરળ વસ્તુઓથી જ થયા છે. તમારે બસ એટલું કરવાનું છે કે સવારે ઉઠતાની સાથે જ પથારી પરથી પગ નીચે મૂકતા પહેલા ઊંડો શ્વાસ લેવાનો છે. ત્યારબાદ હાથને નાભી પર રાખવાનો છે અને આ બે શબ્દોને પૂરા વિશ્વાસ, ભરોસા અને પાકા ઈરાદા સાથે બોલવાના છે. પછી તમારું કામ થવાથી કોઈ નહીં રોકી શકે. તમારે સૌથી પહેલો શબ્દ બોલવાનો છે, ધન આવો, એટલે કે પૈસા મારી નજીક આવો. આ જે બે શબ્દો ગુરુજીએ તમને જણાવ્યા છે, ધન આવો, આ બે શબ્દોમાં માત્ર શબ્દોનો અવાજ નથી, પરંતુ મનનો એક આદેશ છે. શરીરની ઊર્જા અને બ્રહ્માંડને આપવામાં આવેલો નિર્દેશ છે. જ્યારે તમે કહો છો, ધન આવો, તો આ માંગ નથી હોતી, આ ઘોષણા હોય છે. અને ઘોષણાને બ્રહ્માંડ અનદેખી નથી કરતું. આ અભ્યાસને કરતા જો તમે માત્ર 7 દિવસ પણ કાઢી લેશો તો તમારી જિંદગીમાં પૈસા સાથે જોડાયેલા અવસર બનવા લાગશે. તમારી કલ્પના સાકાર થવાની શરૂ થઈ જશે. અચાનક ક્યાંકથી તમને નવીનવી ઓફર મળશે. રોકાયેલા પૈસા પાછા આવી જશે. કોઈ જૂની સમસ્યા હલ થવા લાગશે અને કામ ઝડપથી આગળ વધવા લાગશે. અને સૌથી મોટી વાત જે તમારે ધ્યાન આપવાની છે કે તમને ખુદની અંદર એક ચુંબકીય આકર્ષણ મહેસૂસ થશે. ઘણા લોકો કહે છે કે આ આકર્ષણ કામ નથી કરતું, બ્રહ્માંડ આપણું નથી સાંભળતું. અમે તો બહુ કોશિશ કરી લીધી, બહુ મહેનત કરી લીધી, પણ ભગવાને અમારી ક્યારેય જોડી નથી ભરી. બહુ બધા એવા નકારાત્મક લોકો તમને મળી જશે. પરંતુ સત્ય એ છે કે તે લોકો ક્યારેય સિસ્ટમનો સાચી રીતે ઉપયોગ નથી કરતા. મતલબ આ વસ્તુઓ હોય તો છે, પરંતુ તેઓ ક્યારેય તેનો સાચી રીતે ઉપયોગ નથી કરતા. જેના કારણે તેમને લાભ નથી મળતો. તમારે સવારે નાભી પર હાથ રાખવો એટલા માટે જરૂરી છે કારણ કે શરીરનો આ હિસ્સો તમારા પૂરા ઉર્જા ક્ષેત્રને સ્ટાર્ટ કરી દે છે. આ જ ઉર્જા ધનને પોતાની તરફ ખેંચે છે, અવસરોને ખેંચે છે અને સાચા લોકોને તમારી જિંદગીમાં લાવે છે. ઘણા મોટા બિઝનેસમેન, સાધુ અને માનસિક ઉર્જાને સમજવાવાળા લોકો સવારના સમયે નાભીની આસપાસ મનોકામના અભ્યાસ કરે છે, જેથી તેમનો દિવસ ઉર્જાથી ઓતપ્રોત હોય અને ઉચ્ચ સ્તરથી ભરેલો હોય. ધન આવો, આ બે શબ્દો સામાન્ય વાક્ય નથી. આ વાતને તમે પણ તમારા અવચેતન મનમાં બેસાડી લેજો. તમારા અવચેતન મનમાં જ્યારે કોઈ વાત નાખવામાં આવે છે તો તે આદેશને સ્વીકાર કરે છે. તે પૂરી દુનિયાને તમારા હિસાબથી વાળવાનું શરૂ કરી દે છે. અને એ જ કારણ છે કે જે લોકો આ કરે છે તેમના જીવનમાં પૈસાનો પ્રવાહ જલ્દી વધે છે અને ક્યારે પણ રોકાતો નથી. આ ઉર્જાની શરૂઆત થાય છે
તમારી નાભીથી। સવારની પહેલી ઊર્જા જો ધનના ઈરાદા સાથે જોડાઈ જાય છે તો પૂરો દિવસ તમારા તરંગો એ જ લક્ષ્ય માટે કામ કરે છે। તમે ખુદ જરા વિચાર કરો કે જો તમે 7 દિવસ 21 દિવસ કે 40 દિવસ સતત આ કામ કરશો તો તમારા તરંગો કેટલા શક્તિશાળી અને મજબૂત થઈ જશે। એ જ કારણ છે કે અમુક લોકો કહે છે કે મારી પાછળ પૈસા ખુદ ચાલીને આવે છે। હકીકતમાં પૈસા કોઈની પાછળ ભાગતા નથી। આ બધો ખેલ ઊર્જાનો છે। ઊર્જા પૈસાને પોતાની તરફ ખેંચે છે અને આ ઊર્જા જો તમારા અંદર હશે તો પૈસા તમારી તરફ આવશે। એટલે સવારની શરૂઆત નાભીને સ્પર્શ કરીને ધન આવો બોલવું માત્ર એક રિચ્યુઅલ નથી પરંતુ તમારી આર્થિક દિશા બદલવાનો આ સરળ પણ હાલમાં સૌથી શક્તિશાળી ઉપાય છે। જ્યારે તમે આ અભ્યાસને શરૂ કરશો પહેલા દિવસે તમને કંઈક ને કંઈક બદલાવ જરૂર મહેસૂસ થશે। ક્યારેક મૂડમાં બદલાવ, ક્યારેક આત્મવિશ્વાસમાં બદલાવ, ક્યારેક અચાનકથી અવસરમાં બદલાવ અથવા બ્રહ્માંડનો સંકેત હોઈ શકે છે કે તમે તમારા ભાગ્યનો ગિયર હવે બદલી દીધો છે। અને એટલું ધ્યાન રાખજો અત્યારે તો આ માત્ર શરૂઆત છે। આગળ વિડીયોમાં જે વાતો અમે તમને જણાવવાના છીએ તે તમારા હોશ ઉડાવી દેશે અને આ વસ્તુઓ માનસિક નિયમ સાથે જોડાયેલી છે। એટલે તમે માત્ર ધન ન બોલાવો પરંતુ તેને પકડીને પણ રાખો। કારણ કે ધન ચંચળ હોય છે, લક્ષ્મી ચંચળ હોય છે। એકવાર પૈસા આવી જાય છે અને પાછા પણ ચાલ્યા જાય છે। પરંતુ તમે તેને સ્થિર રૂપમાં પોતાની પાસે રાખી લેશો, તેને હાંસલ કરી લેશો તો બાદમાં તમારે તેને પાછા ખતમ કરવાની કે પાછા આપવાની જરૂર બિલકુલ પણ નહીં પડે। આ વાત ધ્યાન રાખી લેજો। આની સાથે સાથે હવે આ બીજા અને અંતિમ હિસ્સામાં હું તમને તે પૂરું રહસ્ય જણાવવા જઈ રહ્યો છું જે તમારી જિંદગીમાં માત્ર પૈસા લાવવાનું જ નહીં પણ તેને જાળવી રાખવાનું પણ શીખવાડશે। કારણ કે પૈસા બોલાવવા આસાન છે પરંતુ તેને રોકી રાખવાનો ઊર્જાનો સૌથી કઠિન ખેલ છે। અને જે રીતે સવારે નાભીને સ્પર્શ કરીને ધન આવો બોલવાથી તમારા તરંગો સક્રિય થાય છે તેવી જ રીતે તેને રોકવા માટે તમારે તમારા મનની દિશા, તમારી ભાવનાઓની ભાષા અને તમારા વિચારની આવૃત્તિને બદલવી પડે છે। કારણ કે બ્રહ્માંડ તમને માત્ર એ જ નથી આપતું જે તમે વિચારો છો, તે તમને એ જ આપે છે જે તમે મહેસૂસ કરો છો। જો મનમાં ડર છે તો પૈસા ટકશે નહીં, જો મનમાં કમીની ભાવના છે તો પૈસા આવશે જ નહીં અને જો મનમાં વિશ્વાસ છે તો પૈસા દરેક દિશામાંથી આવશે અને ટકશે પણ। એટલા માટે જ્યારે પણ તમે સવારે ધન આવો બોલો છો ત્યારબાદ તમારે 20 સેકન્ડ સુધી ચૂપ રહીને માત્ર એક વસ્તુ મહેસૂસ કરવાની છે જેમ કે તમારી આસપાસ પહેલાથી પૈસા મોજૂદ છે, જેમ કે તમારું ખિસ્સું પહેલાથી ભરેલું છે, જેમ કે તમારી લાઈફમાં પહેલાથી અવસર ભરેલા પડ્યા છે। યાદ રાખો બ્રહ્માંડ ભાષાથી નહીં વાઇબ્રેશનથી કામ કરે છે। જેટલી વધારે તમે છે વાળી ભાવનામાં જીવશો એટલા જલ્દી થશે વાળા પરિણામ મળશે। એ જ કારણ છે કે કરોડપતિ લોકો ક્યારેય ગરીબી વાળી વાતો નથી કરતા, કંગાળ વિચાર નથી રાખતા। કારણ કે તેઓ જાણે છે કે તેમના તરંગો જ તેમના પરિણામોને આકાર આપે છે। તમે પણ અભ્યાસ શરૂ કરતા જ એક નિયમ અપનાવી લો, ક્યારે ખુદને ગરીબ સમજીને વાત ન કરતા, ક્યારે મારી પાસે નથી એવું ન કહેતા। કારણ કે જેવું તમે આ વાક્ય બોલો છો તો તમારું અવચેતન મન માની લે છે કે તમે વાસ્તવમાં ગરીબ છો અને એ જ કમી તમારી જિંદગીમાં વારંવાર પ્રગટ થાય છે। આજથી માત્ર 2 શબ્દો તમારા જીવનને ચલાવશે। સવારે ધન આવો અને દિવસમાં હું યોગ્ય છું। આ બીજું વાક્ય તમારી ઊર્જાને સ્થિર કરે છે, તમારા આત્મવિશ્વાસને મજબૂત કરે છે અને પૈસા તમારી પાસે રોકાયેલા રહે છે।
હવે આવીએ સૌથી શક્તિશાળી હિસ્સા પર। ધનનો અસલી પ્રવાહ ત્યારે શરૂ થાય છે જ્યારે તમે બ્રહ્માંડને સ્થાન આપો છો। આનો મતલબ શું છે? આનો મતલબ છે કે તમારે તમારી જિંદગીમાંથી થોડી જીદ, થોડી ફરિયાદો અને થોડી નકારાત્મકતા હટાવવી પડશે। જેટલું તમે મનને ખોલશો એટલું બ્રહ્માંડ તમારા માટે રસ્તા ખોલશે। મિત્રો, જે લોકો દુનિયામાં મોટું કમાય છે તેમની પાસે એક જ સુપર પાવર હોય છે, મન ખુલ્લું, વિશ્વાસ મજબૂત અને ઉર્જા સાફ। હવે સાંભળો, જ્યારે તમે 7 દિવસ સતત આ અભ્યાસ કરશો તો પહેલો બદલાવ શું થશે? તમારો આત્મવિશ્વાસ બદલાશે। 14 દિવસમાં તમે તમારી અંદર એક તેજ ચુંબકીય અહેસાસ મહેસૂસ કરશો, જેમ કે દરેક વસ્તુ તમારી તરફ ખેંચાઈ રહી છે। અને 21 દિવસમાં અચાનક તમારી લાઈફમાં પૈસા આવવાના રસ્તા ખુલવા લાગે છે। જૂના અટકેલા કામ, રોકાયેલા પૈસા, નવા અવસર, મોટા સોદા થવા લાગશે। આ બધું એટલા માટે નથી થતું કે કોઈ ચમત્કાર થઈ ગયો, આ એટલા માટે થાય છે કે તમારા તરંગો, તમારી ઉર્જા અને તમારું અવચેતન મન એક જ લક્ષ્યની તરફ લાઇનમાં ઊભા થઈ જાય છે। અને જે દિવસે તમારું મન, તમારી ઉર્જા અને તમારો ઈરાદો એક થઈ ગયો, એ દિવસથી તમારી કિસ્મત બદલાવવાની શરૂ થઈ જાય છે। પરંતુ યાદ રાખો, સૌથી જરૂરી વાત, પૈસા માત્ર એ જગ્યાએ ટકે છે જ્યાં સન્માન હોય છે। એટલે જ્યારે પણ પૈસા આવે, ચાહે નાના હોય કે મોટા, તેને ધન્યવાદ સાથે સ્વીકાર કરો। આ ધન્યવાદ એક દરવાજાની ચાવી છે જે આગળની કમાણીના દરવાજાને ખોલે છે। ધન્યવાદ વગર એ દરવાજો બંધ થઈ જાય છે। હવે વાત કરીએ એ લોકોની જે ઘણીવાર કહે છે, અમે તો બધું કર્યું તો પણ પૈસા ન આવ્યા। મિત્રો, તેમની ભૂલ માત્ર એક હોય છે, તેઓ કરે તો છે, પરંતુ ભરોસાથી નથી કરતા। ભરોસા વગરનો અભ્યાસ માત્ર શબ્દોનો અવાજ છે, અને ભરોસાવાળો અભ્યાસ બ્રહ્માંડનો આદેશ છે। તમે સવારે નાભીને સ્પર્શ કરીને ધન આવો બોલતા જ એકવાર ઊંડો શ્વાસ લો અને મનમાં સાફ કહો, મારી વાત સાંભળવામાં આવી છે। બસ આટલો વિશ્વાસ ચમત્કાર લાવવા માટે કાફી છે। હવે અંતમાં હું તમને એક નાનો એવો નિયમ આપું છું। જો તમે આ નિયમને અપનાવી લીધો તો તમારી આર્થિક દિશા સ્થાયી રૂપથી બદલાઈ જશે। જ્યારે પણ તમે કોઈ નોટ પકડો, તેને હળવી મહેસૂસ કરો અને મનમાં કહો, હું ધનનું કેન્દ્ર છું। આ વાક્ય તમારી ઉર્જાને એ સ્તર પર લઈ જાય છે જ્યાં પૈસા તમારી પાસે રોકાવવાનું શરૂ કરે છે। અને મિત્રો, જ્યારે નાભીની સવારની ઉર્જા, ધન આવોની ઘોષણા, હું યોગ્ય છુંનો વિશ્વાસ અને હું ધનનું કેન્દ્ર છુંની સ્થિર ઉર્જા એક સાથે મળે છે, તો માણસ ગરીબથી અમીર, સંઘર્ષથી સફળતા, કમીથી સમૃદ્ધિ અને સામાન્યથી ખાસ બની જાય છે। પૈસા ત્યારે આવે છે જ્યારે તમે બોલાવો છો, પરંતુ તે ત્યારે રોકાય છે જ્યારે તમે બદલાવ છો। હવે ફેંસલો તમારો છે, શું તમે માત્ર પૈસા બોલાવવા માંગો છો કે પોતાની જિંદગીને એ ઊંચાઈ પર લઈ જવા માંગો છો જ્યાં તમારું નામ, તમારું કામ અને તમારી કિસ્મત ખુદ એક કહાની બની જાય? જો જવાબ હા છે, તો કાલ સવારથી શરૂ કરી દેજો। નાભી પર હાથ રાખીને 2 શબ્દો બોલો, ધન આવો, અને પછી જુઓ કેવી રીતે તમારી જિંદગીનો દરેક દિવસ, દરેક અઠવાડિયું અને દરેક મહિનો તમારી આર્થિક તરક્કીની સીડીઓમાં બદલાતો ચાલ્યો જાય છે। જો તમને આજનો આ જ્ઞાનવર્ધક વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું બિલકુલ પણ ન ભૂલતા, અને સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી તમને રોજ આવા વિડિયો મળતા રહે। અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો। વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।